તો મિત્રો હું ને મારો ભાઈબંધ નીકળી ગયા છીએ વિરમગામ તરફ અને જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી ને પાણી. તો મિત્રો બ્લોગ જોતા રહેજો, નરું પાણી પાણી ને પાણી જ છે. તો મિત્રો પહોંચી ગયા ઠુલેટા અને ઠુલેટા તો હતો રસ્તો બંધ, તો લઈ જવું પડે બાઇક દોરીને. તો જો તમે હું લઈ જાઉં છું દોરીને થાંભલા ઉપર સડીને. બાઇક નીકાળવું તો પડે ને બહાર. તો ઠુલેટાની વચ્ચે અને વાંસવાની વચ્ચે મંડપ બાંધેલો હતો. અહીંયા પાણી ભરી ગયું છે બધે. જો તો ખરા આગળ પાણી ભર્યું છે. તો મિત્રો પાણી બહુ ભરેલું છે એટલે કાઢવાનું છે આપણે બાઇક. તો જો અમે કાઢીએ બાઇક. ફરીને પાછું પાણી આવ્યું. તો ફરીને આપણે કાઢવાનું છે પાણીમાંથી બાઇક. તેરે પ્લાન તમારું ફરી પાછું પાણી. તો આપણે રસ્તો પકડ્યો છે વિરમગામ વાળો હાઈવે રસ્તો અને જવાનું છે હવે આપણે વિરમગામ. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું હાસલપુર ચોકડી. તો જોજો આંકા પાણી ભરેલું છે, આપણને જવા દેશે કે નહીં મય સાંભળજો. તો મિત્રો સાંભળજો આપણને આ શું કહે છે. તો મિત્રો શું કીધું સાંભળીને તમે. તો અહીંયા આપણે વિડીયો પણ ઉતારી લીધો. બહુ પાણી ભરી ગયું છે અને આંકા બાઇક પણ પડી ગયા છે આડા જુઓ તમે. એટલે આપણે જવાનું છે બીજા રસ્તેથી. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા ચાની હોટેલે અને ચા ભરાઈ પાલીમાં અને ચા ભરાઈને પાલીમાં બેસી ગયા અમે ખુરશીમાં ચા પીવા. ચા પાણી કરીને નીકળી હવે. તો ફાઇનલી મિત્રો અમે જઈએ છીએ વરીવાળા રસ્તે. તો મિત્રો જુઓ નરું પાણી ભર્યું છે, નરું પાણી 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 ને પાણી. અમે જઈએ છીએ બાઇક લઈને અને આયા પાછા બાઇક દોડીને. જો વિરમગામમાં નરું પાણી પાણી ને પાણી જ છે. તો મિત્રો ખોડિયાલમાંનું મંદિર છે, એમાંય પણ પાણી જતું રહ્યું છે. હું ને મારો ભાઈબંધ પહોંચી ગયા કેળા લેવા. કેળા. તો હવે મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. અમને વચમાં જોવા મળી મોટી યાય રેલગાડી. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા અમારા ગામ અને જોઈ લો અમારા ગામનું તળાવ આખું ભરી કાઢ્યું છે.
અને આટલેથી આપણે બ્લોગ પૂરો કરીએ. મળીએ બીજા બ્લોગમાં.